ભાજપના કિસાન નેતા હિતેન્દ્રભાઈ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કોંગ્રેસના નેપાળવાળી થશે એવા નિવેદનનો જવાબ આપ્યો। કોંગ્રેસના નેતાઓ નેપાળવાળી થશે તેવી ચીમકી આપે છે। કોંગ્રેસને કહેવું છે કે હમણાં જ બિહારવાળી થઈ છે, ગુજરાતમાં પણ બિહારવાળી ન થઈ જાય, ખાતું ખોલાવવા માટે પણ મુશ્કેલી ન પડે તેની ચિંતા કરો। વાણી વિલાસથી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરો। એક એક ગુજરાતી બોલતો થયો એટલે જ 30 વર્ષથી મત આપે છે। 7 વખત તમને સત્તાથી દૂર રાખ્યા છે। એક બસ ભરાય એટલા પણ તમારા ધારાસભ્યો ચૂંટાતા નથી। વાણી વિલાસ કરતા નેતાઓ નેપાળવાળીની જે ચીમકી આપે છે એમને મારે કહેવું છે કે હમણાં જ બિહારવાળી થઈ છે, ગુજરાતમાં પણ બિહારવાળી ન થઈ જાય અને ખાતું ખોલાવવાની પણ મુશ્કેલી ન પડે એની ચિંતા કરવા માટે હું વિનંતી કરું છું। અને આવા અનાપ શનાપ નિવેદનોથી ગુજરાતની શાંતિ સલામતી દોડવાનો પ્રયાસ ના કરો એવી વિનંતી કરું છું। આપણે સાચું કીધું કે એક એક ગુજરાતી બોલતો થયો છે અને મતપેટીમાં જઈ અને એને છેલ્લા 30 વર્ષથી પોતાનો મત વ્યક્ત કર્યો છે અને 7 વાર તમને સત્તાથી દૂર રાખ્યા છે। એટલું જ નહીં, એક બસ ભરાય એટલા પણ તમારા ધારાસભ્યો ચૂંટાતા નથી એવી સ્થિતિ બની ગઈ છે। ત્યારે આવા પ્રકારના વાણી વિલાસથી અથવા આવા પ્રકારના નિવેદનોથી કમસે કમ તમે તો દૂર રહો। તો હિતેન્દ્રભાઈએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે ગુજરાતમાં પણ બિહારવાળી ન થઈ જાય તેનું ધ્યાન રાખો। 7 વખત તમને લોકોએ સત્તાથી દૂર રાખ્યા છે, એક બસ ભરાય એટલા પણ તમારા ધારાસભ્યો ચૂંટાતા નથી। એક એક ગુજરાતી બોલતો થયો એટલે જ 30 વર્ષથી મત આપી રહ્યો છે। વાણી વિલાસથી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરો તેમ જણાવ્યું।